નમસ્કાર દર્શક મિત્રો, ગુજરાત ડિવિઝન ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। સમાચાર વિરાટ હિન્દુ સંમેલનનો શ્રી ગણેશ પીપલોદ મંદિર દ્વારા ભવ્ય આયોજન। રાષ્ટ્રીય સ્વસેવક સંઘ આરએસએસના 100 વર્ષ પૂર્ણ થવાના શુભ અવસરે સંઘ શતાબ્દી વર્ષ થતા પંચ પરિવર્તનના સંકલ્પ સાથે સમગ્ર દેશમાં વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે। આ અનુક્રમે દેવગઢ બારિયા તાલુકામાં આવેલા પીપલોદ મંદિર પીપલોદ દ્વારા મંડળ સમિતિના આયોજન હેઠળ વિરાટ હિન્દુ સંમેલનનો શ્રી ગણેશાય નમ વિધિવત આરંભ કરવામાં આવ્યો। આ પ્રસંગે પીપલોદ મંડળમાં સમાવિષ્ટ પીપલોદ નગર, પીપલોદ ગામ, પંચેલા, તોયની, ગુના, મુવાડી, સાલિયા તથા ઇન્ડોલિયા ગામોના સનાતની હિન્દુ બંધુઓની વિશાળ ઉપસ્થિત રહી। કાર્યક્રમ દરમિયાન ધર્મસભા સ્થળનું ભૂમિપૂજન તથા ધ્વજારોહણ વિધિ શ્રદ્ધાપૂર્વક સંપન્ન કરવામાં આવી। વિરાટ હિન્દુ સંમેલનનું આયોજન કમલમ હાઈસ્કૂલ પીપલોદ ખાતે તારીખ 8/2/2026 રવિવારના રોજ કરવામાં આવ્યું છે। આ સંમેલનમાં સનાતન સંસ્કૃતિ, એકતા અને રાષ્ટ્રીય ભાવનાઓને મજબૂત બનાવવા માટે વિવિધ માર્ગદર્શનાત્મક પ્રવચનો યોજાશે। પીપલોદ મંદિર સમિતિ દ્વારા તાલુકાના તમામ સનાતની હિન્દુ વડીલો, આગેવાનો, યુવા મિત્રો, ભાઈઓ બહેનો, બાળ મિત્રો તથા સ્વયં સેવકોને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સંમેલનને સફળ બનાવવા જાહેર આમંત્રણ અને આહ્વાન કરવામાં આવ્યું છે। રિપોર્ટર વિપુલ કુમાર બારિયા, પીપલોદ। સમાચાર જોવા માટે ગુજરાત ડિવિઝન ન્યૂઝ ચેનલને લાઇક, શેર, સબસ્ક્રાઇબ, બેલ આઇકન પ્રેસ બટન દબાવવાનું ના ભૂલશો। ધન્યવાદ।